જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો અત્યારે આપણે શ્રી સાળંગપુર દર્શન કરીને આવ્યા કુંડાળ ઉભાહી, અને અહીંથી આપણે જવાનું છે રાજપરા અને ઊંચા કોટડા। કદાચ રાજપરા ન લઈને તો સીધા ઊંચા કોટડા લઈશું ને બગદાણા લઈશું, સવારમાં રાજપરા લઈશું, બાકી ઊંચા કોટડા અથવા રાજપરા અત્યારે લેવાનું છે। તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને હવે સીધા દર્શન કરાવીશ, કાં ઊંચા કોટડા અથવા રાજપરા। પહોંચી ગયા આપણે મંદિર, જસ્ટ 1 કિલોમીટર દૂર છે। નવા રંગ આ ખોડલનું સાનિધ્ય રાજપરા પહોંચી ગયા છે। જય દર્શન કરવાનું તમને કરાવું દર્શન। બજાર છે રાજપરા મંદિરની સામે મંદિર છે માં ખોડલનું, જો આ રહ્યુંની ખોડિયાલમાંનું મંદિર, તમને દર્શન કરાવું માં ભગવતીના। ભગવતી માં ખોડલનું રાજપરાનું મંદિર છે, અંદર વિડીયો અલાઉડ નહીં, અને અહીંયા તાતડીયો ધરો છે, જો તાતણીયો ધરો અહીંયા આવેલો છે। દર્શન કરી લીધા અહીં કણે, હવે અહીંથી સીધા ઊંચા કોટડા જવાનું છે। વ્લોગમાં બન્યા રહીજો, સીધા ઊંચા કોટડા જઈને તમને દર્શન કરાવીશ। બજાર ઊંચા કોટડા પહોંચી ગયા, હાલીને ચડી છે, ગાડી નથી ચડવા દેતા, આડા ઓલા હતા ની હિસાબે। ફીટ ઊંચા કોટડા મંદિર, જો ઓલી સાઈડ જઈને દર્શન કરાવું તમને। ચામુંડામાં કોટડામાં ચામુંડાનું ધામ, જો સરસ મજાનું મંદિર છે। અહીંયા ફોટો પાડવાની કોઈ ના પાડતો એટલે બ્લોગ બનાવી શકી, દર્શન કરી લેજો। કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં। મંદિર છે, અને અહીંયાથી ને જો મેરિયો ભૂવો આપણે ઓલું કહેવાય ને કે લૂંટ કરવા જતો હતો ને, આ બાજુથી જગ્યાએ તમને બતાવું। એમ કહેવાય કે એ ટાઈમમાં છે ને મેરિયો ભૂવો શાલ નાખતો અને પછી દરિયામાં લૂંટ કરવા જતો। બહુ ચાજીમાં એ મને ન ખબર, ભૂલો માફ કરજો, બાકી એવું છે ને આ બાજુ જ આ મંદિર આવેલું માં ચામુંડમાનું, બરાબર। એ દર્શન આપણે કમ્પ્લેટ દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ અહીં સીધા બીચ બાજુ। સામે મંદિર, જો આ મંદિર છે અને આ બીચ, બેવી અહીં આગળ અડધી કલાક પછી જઈશું બગદાણા બાજુ। તો આજ પાણી થોડુંક આ બાજુ વધારે આવી ગયું, નકર હે ને ઠેઠ ઓલા કણે હોય, આજ થોડુંક વધારે આવી ગયું। આપણે છે ને અહીંયા ચામુંડમાના સાનિધ્ય બીચ ઉપર જ છે ને પૂરો કરી દઈશું, બીજો ચાલુ કરશું, એમાં બગદાણા અને ભગુડાની લઈશું।